પ્રથમ સમાચાર મોરબીથી મોરબીના માળિયા મિયાણામાં રસ્તાના કામમાં ભ્રષ્ટાચારને લઈને કાર્યવાહી હાથ ધરાઈ। વર્ષ 2015-16 દરમિયાન રસ્તાના કામમાં ખોટા દસ્તાવેજ બનાવીને 1.08 કરોડ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે, જેને લઈને નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ, ક્લાર્ક અને મામલતદાર સહિત કુલ 9 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો કે જેમાં મામલતદાર વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। आज मामले વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે મોરબીથી સંવાદદાતા રાજેશ અંબલિયા। રાજેશ, આખરે શું ગુનો દાખલ કરાયો છે અને કઈ પ્રકારની કાર્યવાહીની થઈ છે શરૂઆત? મામલતદાર માળિયા મિયાણાના જે તત્કાલીન મામલતદાર MM સોલંકી હતા, તેને જે માળિયા નગરપાલિકાનો 1 મહિના માટે જે ચાર્જ આપવામાં આવ્યો હતો, એ ચાર્જ દરમિયાન તેમને અલગ અલગ જે રોડ બનાવવાના જે કામો હતા, વર્ષ 2015-16 દરમિયાન જે રોડ રસ્તાના કામો હતા એ ગેરકાયદેસર કામો થયા વગરના પણ તેને બિલો મૂક્યા હતા અને તેઓ મંજૂર કરાયા હતા। આ અંગે એમને ખોટા દસ્તાવેજો ઊભા કર્યા હતા અને ખોટા દસ્તાવેજો ખરા તરીકે તેનો ઉપયોગ કરી તેમને સહયોગ કરી અને અંદાજિત 1 કરોડ રૂપિયા 8,12,595 રૂપિયાના બિલ તેમને પોતાની સહીથી મંજૂર કરી અને સરકારના જે નાણાં છે તેનો દુરુપયોગ કર્યો હતો, જે અંગેની તપાસ આજે ACB દ્વારા હાથ ધરવામાં આવતા આ મામલો સામે આવ્યો હતો અને ACB તેમને ફરિયાદી બની અને જે તત્કાલીન તે સમયના જે MM સોલંકી જે મામલતદાર હતા અને જે માળિયા ચીફ ઓફિસર તરીકે ચાર્જમાં હતા, તેના સહિતના 9 લોકો સામે તેમણે રિપોર્ટ દર્જ કર્યો અને હાલમાં 9 જેટલા લોકોની ધરપકડ કરી। બિલકુલ રાજેશ, તમામ કાર્યવાહી પર આપ નજર રાખતા રહેજો।